રાજ્યમાં ચોમાસાના એંધાણ નથી ત્યારે ભાવનગરમાં ખેડૂતો અને પશુપાલકોને હવે ચિંતા ઘાસચારાની સતાવી રહી છે। ભાવનગરમાં ગયા વર્ષે ચોમાસાએ પ્રથમ તબક્કામાં જ ધમાકેદાર ધડબડાટી બોલાવી સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ગણાતો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થઈ ગયો હતો। જોકે આ વર્ષે અલ નીનોની અસરથી ચોમાસું પાછું ખેંચાયું છે અને ખેડૂતોમાં પણ ચિંતા વધી છે। ખેડૂતોનું કહેવું છે કે હાલ પણ પશુઓ માટે ઘાસચારો પૂરતા પ્રમાણમાં નથી મળી રહ્યો। ખાતરની અછતને કારણે હાલાકી વેઠવી પડે છે। ત્યારે જો વરસાદ પાછો ખેંચાશે તો ખેડૂતોને પીવાના અને સિંચાઈના પાણી માટે વલખા મારવાનો વારો આવશે। બહુ તકલીફ પડે, ચારો કઈ મળતો નથી અને અત્યારે છે ને તાત્કાલિક આ સરકારને છે ને ચારાની વ્યવસ્થા કરવી જોઈએ, પાણીની વ્યવસ્થા કરવી જોઈએ। બિયારણ લાવ્યા છે મોંઘા ભાવનું, એ પણ એને તકલીફ પડવાની છે। શેત્રુંજી ડેમની હાલની જળ સપાટી 24.5 ફૂટ છે અને ડેમમાં 49.70% એટલે કે 172.19 મિલિયન ઘન મીટર પાણી સંગ્રહાયેલું છે। જેના લીધે જો હજુ પણ વરસાદ પાછો ખેંચાય તો પણ શેત્રુંજી ડેમ આગામી 4 મહિના સુધી પાણી પૂરું પાડી શકે તેવી સ્થિતિમાં છે। હજુ આ જથ્થો 4 મહિના જેટલો એપ્રોક્સિમેટ આપણે યુઝ કરી શકીએ તેટલી આપણી કેપેબિલિટી છે। જોકે આ વચ્ચે ઉગ્ર માંગ છે કે સરકાર પશુઓ માટે ઘાસચારો, ખાતર અને સિંચાઈના પાણીની વ્યવસ્થા કરે।